વિજ્ઞાને હવે સાબિત કરી દીધું છે કે ઉપવાસ કરવાના ઘણા સ્વાસ્થ્ય લાભ છે. ઉપવાસથી શરીરને સમય મળે છે ડિટોક્સ થવાનો, ચરબી જેવા પોષણના બિનઉપયોગી સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો, અને સાથોસાથ ઉપવાસ આપણું પેટ પણ સાફ કરે છે અને ચેપ સામે લડવાની શક્તિ આપે છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરના પોડકાસ્ટમાં ઉપવાસના અપાર મહત્વનો ઉલ્લેખ કર્યો છે. दूसरा मेरा अनुभव है कि आपके विचार प्रवाह को ये बहुत ही शार्पनेस देते हैं, नयापन देते हैं. आप एकदम से आउट ऑफ बॉक्स. मैं नहीं जानता हूं औरों का उपवास का यही अनुभव होगा, मेरा है. માનનીય પ્રધાનમંત્રીએ કહ્યું કે ઉપવાસ ઇન્દ્રિયોની ક્ષમતામાં વધારો કરે છે, તેમને વધુ સંવેદનશીલ અને જાગૃત બનાવે છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ઉપવાસ ફક્ત ખોરાકથી દૂર રહેવાની બાબત નથી, તેમાં તૈયારી અને ડિટોક્સ થવાની વૈજ્ઞાનિક પ્રક્રિયાનો પણ સમાવેશ થાય છે. ઉપવાસ કરવાના ઘણા સ્વાસ્થ્ય લાભ છે, જેમ કે ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ ઓછું થાય છે, આયુષ્યમાં વધારો કરે છે, સંતુલિત વજન જાળવી રાખે છે. ગાંધીજીના શબ્દોમાં સાચો ઉપવાસ શરીર, મન અને આત્માને શુદ્ધ કરે છે. અર્થ એ છે કે યોગ્ય રીતે ઉપવાસ કરવાથી શરીરમાંથી અશુદ્ધિઓ તો દૂર થાય જ છે, પરંતુ મન અને આત્માને પણ તે શુદ્ધ કરી દે છે. એટલે કે ઉપવાસ એ સર્વાંગી સુખાકારીનું એક અસરકારક માધ્યમ છે, કારણ કે તે આપણા શારીરિક, માનસિક અને આત્મિક સ્વાસ્થ્યને સંતુલિત કરે છે.